श्रीकृष्णं परमानन्दं दशलीलायुतं सदा सर्वभक्तसमुद्धारे विस्फुरन्तं परं नमः। अज्ञानाद्यन्धकारप्रशमनपटुताख्यापनाय त्रिलोक्याम् अग्नित्वं वर्णितं ते कविभिरपि सदा वस्तुतः कृष्ण एव प्रादुर्भूतो भवानित्यनुभवनिगमाद्युक्तमानैर्वेत्य त्वां श्री श्रीवल्लभे मे निखिलबुद्धिजना गोकुलेशं भजन्ते। न मन्त्रे न तन्त्रे न च ज्ञानसिद्धौ न वैकुण्ठबुद्धेस्तु वैकुण्ठलोके गतिर्विठ्ठलेशे रतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वै ममास्तु। नमामि नित्यं श्रीरमणादिनाथान् जपामि नित्यं श्रीरमणादिनाथान् भजामि नित्यं श्रीरमणादिनाथान् स्मरामि नित्यं श्रीरमणादिनाथान्। श्रीरमणप्रियपौत्राय आचार्यकुलदीपकाय गीतसङ्गीतसागराय श्रीद्वारकेशाय नमो नमः। આજના મહાદાન એકાદશીની સર્વને ખૂબ ખૂબ વધાઈ આપતા આજના સત્સંગને આપણે પ્રારંભ કરીએ. શ્રી વલ્લભની કૃપાથી, શ્રી ગુસાઈજી પ્રભુચરણની અનેરી કૃપાથી એકાદશી સત્સંગનો ક્રમ આપણો અવિરત ચાલે છે. છેલ્લી બે એકાદશીથી આપણે વૃત્રાસુર ચતુશ્લોકી માં પુષ્ટિમાર્ગીય ધર્મ અર્થ કામ મોક્ષનો જે પ્રકાર બતાવ્યો છે શ્રી ગુસાઈજી પ્રભુચરણની ટીકા અનુસાર એને આપણે જોઈએ છીએ. ગઈ વખત અર્થ પુરુષાર્થ રૂપ પ્રભુ જ છે, જેમાં વૃત્રાસુર ખૂબ જ સુંદર ભાવો બતાવ્યા. પુષ્ટિના ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર અપુનર્ભવમ વા વિરહ્ય કાંક્ષે સમજ્ય સત્વ. સકલ અર્થરૂપ એવા પ્રભુને વૃત્રાસુર માગણી કરે છે કે મારા માટે તો સકલ અર્થરૂપ આપ જ છો. આપના સિવાય ના ઇન્દ્રાસન, ના બ્રહ્માસન, ના સાર્વભૌમ આખી પૃથ્વીનું રાજ્ય પણ મારે નથી જોતું. ન રસાધિપત્યમ આ પાતાલ લોકનું રાજ્ય એ સિંહાસન પણ હું માગતો નથી. કોઈ પ્રકારની યોગ સિદ્ધિ રૂપી અર્થ મારે નથી જોતો, કે પછી અપુનર્ભવમ વા કે પાછો જન્મ ન લેવો પડે એવો મોક્ષનો રૂપી અર્થ પણ મારે કાર્ય નથી. તો સકલ અર્થરૂપ પ્રભુ જ્યારે આપણને પ્રાપ્ત થઈ ગયા હોય મારા વાલા, ત્યારે બીજો કોઈ અર્થ એ વૈષ્ણવને અપેક્ષિત નથી. એટલા માટે જ શ્રી હરિરાય ચરણ આપ ભારપૂર્વક એ વાતને સમજાવે છે કે સેવા, પ્રભુની સેવા તો ભાવપૂર્વક પ્રેમપૂર્વક હોવી જોઈએ. એમાં કોઈ અર્થ છુપાયેલો ના હોવો જોઈએ. કોઈ લૌકિક વૈદિક અર્થ માટે સેવા કરવી એ મારા વાલા પુષ્ટિ ભાવ નથી. તો એ જ ક્રમમાં સુરદાસજી બહુ સુંદર કીર્તન દ્વારા સમજાવે છે કે ભક્ત માટે તો સકલ અર્થરૂપ પ્રભુ જ્યારે બિરાજતા હોય ત્યારે તો એના માટે બધા અર્થ સહજ સુલભ છે, પણ ભગવાન સિવાય એને કોઈ અર્થ જોતો નથી. એ ભક્તની સ્થિતિ બતાવતા સુરદાસજી ભક્તની ઠકુરાઈ કહે છે, કેમ કે ભક્ત તો એકમાત્ર પ્રભુમાં જ એનો રાગ હોય છે, બાકી બધે જ વૈરાગ હોય છે. શ્રી આચાર્ય ચરણે આપના જીવનમાં એ વૈરાગ્ય જ્યારે કનકાભિષેક થયો અને સહસ્ત્ર સુવર્ણ મુદ્રાઓના થાલ ભરીને રાજાએ અર્પણ કર્યા, ત્યારે આપે ફક્ત 7 સુવર્ણ મુદ્રા જે દૈવી હતી એ આપે ગ્રહણ કરી અને બાકીની આપે ત્યાગ કર્યો, વૈરાગ્ય ધર્મ ત્યાં દેખાડ્યો. તો ભક્તની તો એવી ઠકુરાઈ હોય છે કે એ નંદનંદન એવા ઠાકુર એની ઉપર બિરાજતા હોય તો એને ત્રિલોકનું ધન પણ પ્રાપ્ત થઈ જાય તો એના માટે એ તુચ્છ છે. તે મૂકી વેગે ચાલ્યા
રાય દ્રષ્ટિના પાછી વાળા. તો એવું અર્થરૂપ પ્રભુ જ્યારે યહધન ધર્મ હિતે પાયો, એ જ્યારે મળી જાય મારા વાલા, જેમ શ્રી કલ્યાણરાયજી હું બ્રજ માંગનો છું એ કામના આપ કરે છે, બળે બળે ભૂપતિ ભૂતલ મહિયા મેરે રંક સમાન. જ્યારે પ્રભુ જ આપણી ઉપર સાક્ષાત બિરાજતા હોય ત્યારે બીજો શું અર્થ આપણને લઈ લેવાનો બાકી રહે. સુરદાસજી કહે છે, હરિ કે જન કી અતિ ઠકુરાઈ. એ ઠકુરાઈ કેવી છે કે દેવ રાજ ઋષિ મહામુનિ દેખ રહે હે રાજાઈ. એ ભગવદીઓના ઉપર તો બધાના રાજા બિરાજે છે, તો એને બીજા કોઈ રાજા શેઠની કોઈ દરકાર નથી. એની ઠકુરાઈ એવી છે. કેટલી સુંદર વાત કરે છે કે રાજા તો સિંહાસન પર બિરાજે, અહીંયા ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ટ્યમ, બ્રહ્માસન ઇન્દ્રાસન સાર્વભૌમ, બધું રાજ્યનું સિંહાસન મારે નથી જોતું. ભક્તનું સિંહાસન કેવું હોય? સુરદાસજી બહુ સુંદર સમજાવતા કહે છે કે દ્રઢ વિશ્વાસ કિયો સિંહાસન, તાપર બેઠે ભૂપત. કે ભક્ત તો કેવો રાજા છે, એનું સિંહાસન કયું છે? તો કહે છે દ્રઢ વિશ્વાસ કિયો સિંહાસન. એનો દ્રઢ વિશ્વાસ ભગવાન ઉપર છે, એના સકલ અર્થરૂપ પ્રભુ છે. એ દ્રઢ વિશ્વાસ રૂપ સિંહાસન ઉપર એ વૈષ્ણવ રૂપ રાજા જે છે એ બિરાજે છે. તો મારા વાલા, પ્રભુમાં જે શરણાગતિ છે, જે આપણો વિશ્વાસ છે, એ તો ભગવદીઓનું વૈષ્ણવોનું સિંહાસન છે. એ આપણી એમાં શોભા છે. દ્રઢ વિશ્વાસ એ વૈષ્ણવની શોભા છે. તો કેવી પણ પરિસ્થિતિમાં એ વૈષ્ણવનો વિશ્વાસ અચલ હોય છે. એટલે સુરદાસજી કહે છે દ્રઢ વિશ્વાસ કિયો સિંહાસન, હરિગુણ વિમલ છત્ર શિર રાજત, શોભા પરમ અનુ. કેટલી સુંદર વાત કરે છે કે દ્રઢ વિશ્વાસ રૂપી સિંહાસન છે, અને છત્ર કેવું છે? તો હરિગુણ રૂપ છત્ર છે. આપણે જો કોઈ બી પૂછે કે ઠાકોરજી તમારા, આપણે એમ કહે કે મારા માથે આ સ્વરૂપ બિરાજે, મારા ઘરમાં, કે એમ નથી કહેતા કે મારા ઘરમાં બિરાજે, આપણે કહીએ મારા માથે બિરાજે, શિર પર રાજે છે. તો એવા શિર પર રાજવાવાળા નંદનંદન ગુણોના ભંડાર રૂપ એવા પ્રભુ એ છત્ર રૂપે આપણી માથે બિરાજે, એ ભક્તની શોભા છે. શોભા પરમ અનુપ, એવી શોભા છે કે એનો કોઈ ઉપમા દઈ જ ના શકાય, એને સમોવડું બીજું કંઈ થઈ જ ના શકે. એવા શોભારૂપ પ્રભુ એની માથે બિરાજે છે. કયા દેશનો રાજ કરે છે? તો કહે છે નિસ્પૃહ દેશ કો રાજ કરે. ભક્તમાં કોઈ પ્રકારની સ્પૃહા નથી હોતી, એ નિસ્પૃહ હોય, એને કાંઈ લૌકિક સાથે કે લેવા દેવા નહીં. શેઠ પુરુષોત્તમ દાસનો પ્રસંગ આવે છે કે આટલા કરોડોના આપ આસામી શેઠ પુરુષોત્તમ દાસ, છતાંય કોઈ જાતની સ્પૃહા નહીં, કોઈ લૌકિક મોહ નહીં, અને પોતિયું વારી એને ગૌ સેવા કરે. જ્યારે રાજા મળવા આવ્યો અને જોયું કરે આપ આવી રીતે ગૌ સેવા કરો છો, તો એવું કહે કે હું તો રાજાની સેવામાં છું, જે બધાના રાજા છે એની સેવામાં હું છું. તો એ નિસ્પૃહ દેશ કો રાજ કરે, એવા દેશના વૈષ્ણવો રાજ કરે છે જેમાં કોઈ પ્રકારની સ્પૃહા નથી. હરિજન કી ઠકુરાઈ. સુરદાસજી કેટલું સુંદર વર્ણન એ વૈષ્ણવતાનો જે વૈભવ છે, વૈષ્ણવતાનું જે રાજ્ય છે એનું વર્ણન કરતા સુરદાસજી આગળ કહે છે કે કામ ક્રોધ મદ લોભ મોહ કહાં બત્યો રહે સા. કે વૈષ્ણવતા એવી છે કે આ કામ ક્રોધ મોહ લોભ એ જે કાંઈ લૌકિક દોષરૂપ છે ને એ બધું અલૌકિક થઈ જાય છે. એનો કામ અલૌકિક થઈ જાય છે, એનો ક્રોધ અલૌકિક થઈ જાય છે, એનો લોભ મોહ બધો અલૌકિક થઈ જાય છે. એ બધું જુદું સ્વરૂપ ધારણ કરી લે છે. તો એટલી સુંદર વાત સુરદાસજી આપણને સમજાવે છે. એના પોરિયા કોણ છે? તો કહે છે બને વિચિત્ર વિવેક પોરિયા અવસર કોઉ ના પાવે. એના રાજમહેલના પોરિયા પહેરેદાર કોણ છે? વિવેક. વિવેક એનો પહેરેદાર છે. કોઈ અવસર ના પાવે. એ વિવેકના લીધે શું થાય છે કે કોઈ લૌકિક ભાવ
કે કોઈ દુસંગ રૂપ કાંઈ એની બાજુમાં આવી નથી શકતું. એ વિવેક રૂપ પોરિયા એને રોકી દે છે બહાર જ. આ જો ભક્તનું રાજ્ય છે, વૈષ્ણવોનું રાજ્ય છે, એ દ્રઢ વિશ્વાસ રૂપ સિંહાસન પર બેસે છે. ગુણરૂપ પ્રભુના યશ ગુણગાન રૂપ છત્ર એની ઉપર છે. નિસ્પૃહ દેશનું રાજ કરે છે. એનામાં કોઈ દોષ રહેતા નથી. પ્રભુના સંબંધથી નિર્દોષતા આવે છે. અને વિવેક રૂપ જે પોરિયાઓ છે ને, એ કોઈ બી લૌકિક વાતને, લૌકિક ભાવને, લૌકિક સંગને એના મહેલમાં ઘૂસવા નથી દેતા. એ વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાતઃ કરિષ્યતિ. એ વિવેક જ્યારે ભગવદીઓમાં જાગૃત હોય તો મારા વાલા કોઈ પ્રકારનો દુસંગ, કોઈ પ્રકારનું લૌકિકતા એનામાં પ્રવેશી શકતી નથી. બને વિવેક વિચિત્ર પોરિયા અવસર કોવું ના પાવે. દુસંગને, મોહને, લૌકિકતાને કોઈ અવસર જ પ્રાપ્ત નથી થતો જ્યારે આ વિવેકરૂપ પહેરેદારો હોય છે ને ત્યારે. અર્થ કામ તહાં રહત દૂર દૂર મોક્ષ ધર્મ સે લાવે. છડીદાર વૈરાગ્ય વિનોદી ઝટકો બહાર કીની. આ વૈષ્ણવ કેવા છે કે એને અર્થ, લૌકિક કામ એ તો દૂર દૂર રહે, એ એની બાજુમાં આવે બી નહીં. એનો તો અલૌકિક કામ પ્રાપ્ત થઈ ગયું છે. હું બ્રજ માંગ નો જું, બ્રજ તજ અનંત ના જાઉં. એવા અલૌકિક કામરૂપ પ્રભુ પ્રાપ્ત થઈ ગયા. પછી એ અર્થ અને કામ તો દૂર દૂર સુધી લૌકિકનું એને આવે નહીં. અને મોક્ષ ધર્મશીલ લાવે. મોક્ષ તો એના માટે કૃષ્ણના ચરણારવિંદમાં, શ્રી કૃષ્ણના સ્વરૂપ ગુણ લીલામાં બધી રીતે પરોવાઈ જવું, એની એકાદશ ઇન્દ્રિયો પરોવાઈ જાય, એ જ એના માટે મોક્ષ છે મારા વાલા. એથી વિશેષ એને મોક્ષની કામના નથી. એટલે જ દયારામભાઈ કહે છે કે રીજે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ના ભાવે. અમે તો ભોગી છીએ, એ અલૌકિક રસના ભોગી છીએ. એમાં જ્યાં મોક્ષની પણ કામના ના હોય ત્યાં લૌકિક કામ તો દૂર દૂર સુધી દેખાય જ નહીં. છડીદાર વૈરાગ્ય વિનોદી ઝટકો બહાર કીની. એ છડીદાર કેવો છે કે જે એની છડી પોકારે એ વૈરાગ્ય છે. કે જે ત્યાગી વૈષ્ણવ છે એનો વૈરાગ્ય જ એની છડી પોકારે છે. એને પ્રભુ સિવાય, પ્રભુથી જે સંબંધિત નથી એવા બધામાં વૈરાગ્ય છે. જો આમાં અરસપરસ છે મારા વાલા, ભગવદીને ભગવાન સિવાય બધામાં વૈરાગ્ય છે અને ભગવાનને પોતાના ભક્ત સિવાય બધામાં વૈરાગ્ય છે. અને એટલે તો દાનલીલામાં આવે છે કે ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ, બાટ ઘાટ રોકત ફિરો આન ના માનત શ્યામ. પ્રભુને તો ભક્તમાં જ રાગ છે અને ભક્ત માટે એ બધું છોડીને ઠાલે ઠૂલે ફરવાય તૈયાર છે. એવા આપણા પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છે. તો કહે છે ઠાલે ઠૂલે ફિરત હો ઓર કછું નહીં કામ. ભગવાનને પણ ભક્ત સિવાય, ભક્તના ભાવ સિવાય બધે વૈરાગ્ય છે. એને ભક્તમાં જ રાગ છે. તો એવું જ અહીં વૈષ્ણવનું છે કે એને ભગવાન સિવાય, ભગવદ સેવા સિવાય, ભગવાનની વાત સિવાય બધે વૈરાગ્ય છે. એને ક્યાંય રાગ નથી. હરિપદ પંકજ પ્રેમ પરત રુચિ તાહી સો રંગ રાચી. એને ક્યાં રાગ આવે તો કહે છે કે જે પ્રેમ મદમાં છકેલા રહે છે એવા ભક્તો સાથે જ એનો સંગ થાય, બીજા કોઈ સાથે એને સંગમાં રસ નથી. મંત્રી જ્ઞાન ન અવસર પાવત કરત બાત સકુચાતે. ભગવાનના પ્રેમ રસમાં છલકેલા એ ભગવદીઓને તો એ પ્રેમ રસ વગરનું જ્ઞાન એના માટે શુષ્ક છે. એટલે કહ્યું ને, વલ્લભાખ્યાનમાં કહે છે કે મુક્તિ માર્ગી એ બધા સ્વપ્ને નહીં વ્યવહાર. તો જે જ્ઞાન માર્ગી છે, જે મુક્તિ માર્ગી છે, એને આ પૂર્ણ પુરુષોત્તમ સાથે તો સ્વપ્ને પણ વ્યવહાર નથી. તો બહુ સુંદર. માયાખલ વ્યાપે નહીં કબહુ જો યારી તે જાને, સૂરદાસ યહ નરક ન પાયો ગુરુ પ્રસાદ પહેચાને. એ ગુરુ પ્રસાદ, એ ગુરુ કૃપા શ્રી વલ્લભ વિઠ્ઠલની વૈષ્ણવો ઉપર એવી થઈ કે આવો અલૌકિક સંસાર આપણો કરી દીધો કે જ્યાં પરમ અર્થરૂપ, સકલ અર્થરૂપ ભગવાન આપણને પ્રાપ્ત થઈ ગયા. તો પછી માયાનો તો લેશ પણ એને
લાગતો નથી. ભગવાન જેમ કહે છે મમ માયા દુરત્યા, માયા બહુ જ અઘરી છે તરવી, પણ ભક્તો માટે એ માયા આપ પ્રભુની કૃપાથી, ગુરુના પ્રતાપથી, પ્રસાદથી એવી રીતે તરી જાય છે જાણે કોઈ નાનું ખાબુચિયું, એક વાછડો ટપી જાય, ભાગવતજીમાં કહે છે એવી રીતે વૈષ્ણવો આ માયાને તરી જાય છે. અને આપણે 84-252 વૈષ્ણવોના વાર્તા પ્રસંગોમાં અનેક પ્રસંગો એવા જોઈ શકીએ કે જેમાં બીજા બધા અર્થોને ભગવદીઓએ ઠોકર મારી છે. કેમ કે યહધન ધર્મ હિતે પાયો, એવા અર્થરૂપ સકલ અર્થરૂપ પ્રભુ ગુરુ પ્રસાદથી, શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી આપણને પ્રાપ્ત થયા છે મારા વાલા. તો એ અર્થરૂપ પ્રભુને સાચવીને આપણે બેસીએ, એ અર્થરૂપ પ્રભુની સેવામાં સાવધાની બધી. જેમ જો બહુ કિંમતી કાંઈ આપણને પ્રાપ્ત થયું હોય તો આપણે બહુ સાવધાન રહે, આપણે બહુ સાવચેત રહે કે ક્યાંક આ આટલી કિંમતી વસ્તુ આપણા હાથમાંથી, આવો કિંમતી પદાર્થ વહી ના જાય. તો સેવામાં પણ મારા વાલા એ યહધન ધર્મ હિતે પાયો, એ બહુ જ અલૌકિક, જેને મહાપ્રભુજી આપ કહે છે કે એ મેરો સર્વસ્વ હૈ સો તો કુ દઈ રહ્યો હું, યાકુ અપનો સર્વસ્વ કરી કે જાણ. તો જે આપણું સર્વસ્વ છે એને આપણે અતિ જ સાવધાનીપૂર્વક, સાવચેતીથી એની સંભાળ રાખવાની છે. નીકે રાખે જશોદા મૈયા નારાયણ બ્રજાય, તો નીકે રાખે, એને ખૂબ જ સંભાળીને સાવચેતીથી રાખવાની. જાદન કો મુનિ જપ તપ ખોજત, જેને તો પામવા માટે દેવતાઓ તલસે છે, જેને ઋષિ મુનિઓ તપ કરીને, જપ કરીને પણ પ્રાપ્ત નથી કરી શક્યા, એ સહજ આપણને મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી પ્રાપ્ત થયા છે. જેમ કલ્યાણરાયજી આપ કહે છે કે મેં વ્રત કર કર દેવ મનાય ધરણી સંયુત, તો એવા પ્રભુને છોડીને હું જવા નથી માગતો. ગુસાઈજીને વિનંતી કરે છે હું બ્રજ માંગનો છું, આ બ્રજમાં મને આવું સુખ આપની કૃપાથી પ્રાપ્ત થયું છે, મારે ક્યાંયના મઠાધિપતિ કે કાંઈ બનવું નથી, મારે તો સકલ અર્થરૂપ પ્રભુ આપની કૃપાથી મને મળી ગયા છે, તો એમને છોડીને હું ક્યાંય જવા નથી માગતો. એ સકલ અર્થરૂપ પ્રભુને માગી. ત્રીજો કામ પુરુષાર્થ, કેમ કે અર્થથી કામની સિદ્ધિ થાય, ધર્મથી અર્થની સિદ્ધિ થાય અને અર્થથી કામની સિદ્ધિ થાય. આપણી ઇન્દ્રિયોના જે વિષયો છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ વિષયોમાં જે આપણી પ્રવૃત્તિ થાય, પહેલાં તો ઈચ્છા થાય. એ ઈચ્છાની પૂર્તિ કરવા માટે આપણે જે પ્રયત્નો કરીએ એને કામ પુરુષાર્થ કહેવાય. તો અનેક કામનાઓ આપણી તો ઢગલો ભરેલી છે, કામનાઓનો કોઈ છેડો નથી, એટલી બધી કામનાઓ આપણી ભરેલી છે. જેમ સિકંદરની વાર્તા આવે છે કે આપણી કામનાઓ એવી છે કે એનો કોઈ છેડો જ નથી, એક પૂરી થાય તો બીજી 10 ઊભી હોય. આપણને એમ થાય કે આ થઈ જાય ને બસ ભગવાન કૃપા કરે ને આ થઈ જાય, બંગલો થઈ જાય તો આ કરું, ગાડી એટલી આવી જાય તો આ કરું, ફલાણું થઈ જાય તો આ કરું. પણ એ થઈ જાય પછી પાછી બીજી 10 ઊભી જ હોય. તો કામનાઓ એવી છે કે જેનો કોઈ છેડો જ નથી. એટલી લૌકિક કામનાઓ જ્યારે આપણે ભરીને મારા વાલા સેવામાં જઈએ તો ક્યાંથી પ્રભુની કૃપા થાય, કે ક્યાંથી એ સેવાનો અનુભવ થાય. કેમ કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. આચાર્ય ચરણ આપ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણા પ્રભુ શ્રી કૃષ્ણ લૌકિક નથી અને કોઈ કાંઈ લૌકિક સ્વીકારતા પણ નથી. એ કામનાઓની પૂર્તિ માટે અનેક પ્રયત્નો આપણે કરીએ અને એ કામનાઓ પૂરી થઈ જવા પર પણ કાંઈ સંતોષ તો નથી થતો. એટલે જ આચાર્ય ચરણ ધૈર્ય શીખવતા આજ્ઞા કરે છે કે સ્વયં ઇન્દ્રિય કાર્યાણી કાય વાંગ મનસા તેજે. એ ઇન્દ્રિયોની લૌકિક કામનાઓને સંતોષવાની જે આપણી પ્રવૃત્તિ છે મારા વાલા, એના કારણે અલૌકિક રસને આપણે ભોગવી નથી શકતા. આ એક એવી વસ્તુ છે કે સરોવર વચ્ચે રહીને પણ આપણે તરસા રહી જાય છે. તો અલૌકિક અર્થ જ્યારે પ્રાપ્ત થયો છે શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી, તો આપણી કામનાઓ પણ અલૌકિક થવી જોઈએ. તો એટલા માટે જ આગળ
કામ પુરુષાર્થને બતાવતા ખૂબ સુંદર વૃત્રાસુર કહે છે, અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષર્ણા મનોરવિંદાક્ષ દિદ્રક્ષતેતા કામો હરિદિદ્રક્ષૈવ. એક વૈષ્ણવની કામના શું હોય? એક વૈષ્ણવની કામના તો એ જ હોય કે નિત્ય નિરખીએ નટવર રૂપ રે હોશ હૈયામાંથી મન માગ્યું મળે સૌ સુખ રે. એ પ્રભુ આપણને પ્રાપ્ત થાય અને અલૌકિક શોષનું તે સર્વાન કામાન બ્રહ્મણા સહ વિપશ્ચિતા, જેમ વેદની શ્રુતિઓ કહે છે કે સર્વ અલૌકિક કામનો ભોગ બ્રહ્મ સાથે કરવો, એથી ઉત્તમ ગતિ જીવની કોઈ હોઈ નથી શકતી. મારા વાલા, લૌકિક કામનાઓનો ઢગલો જ્યારે મનમાં હોય ને એના માટે આપણે પ્રયત્નશીલ હોઈએ તો આપ બહુ સુંદર સમજાવે છે આચાર્ય ચરણ કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા. એક જગ્યાએ કથા ચાલતી હતી અને બહુ સુંદર કથાકાર કહેતા હતા, અલૌકિક કામરૂપ પ્રભુના યશ ગુણનું વર્ણન કથામાં થતું હતું. અને એક બહુ જ ભાવિક એવા વૈષ્ણવ ખૂબ બધું સાંભળ્યું, બધું સાંભળી અને છેલ્લે કથાકાર પાસે આવ્યા કે બહુ સુંદર ભગવદ યશનું ગાન આપે કર્યું અને ખરેખર આ આટલું સુંદર સાંભળીને પણ બધા શ્રોતાઓમાં કેમ એ ભગવાનની પ્રાપ્તિની થતી નથી. ત્યારે કથાકારે કહ્યું કે જો ભગવાનની પ્રાપ્તિ તો સહજ છે, આજે શ્રીમદ ભાગવત આદિ આચાર્યો મહાપુરુષોએ રસ્તો બહુ સુંદર દેખાડ્યો છે, પણ કોને ખરેખર ભગવાન જોઈએ છે? તો પહેલાં એ કહ્યું કે નાના, ભગવત પ્રાપ્તિ માટે તો બધા માણસો સત્સંગને દર્શનને કરતા હોય એટલે તો બધા આવતા હોય. તો પહેલાં હસવા માંડ્યા. એણે કહ્યું કે તું એક કામ કર, તું એક એક ઘરે જઈને પૂછ કે એમની ઈચ્છા શું છે, એમની કામના શું છે, અને પછી બધાની લિસ્ટ બનાવો અને મને આવીને કહે. પહેલાં એ ટાસ્કની જેમ માથે લીધું, ગામના દરેક દરવાજા ખખડાવ્યા, બધે જઈને પૂછ્યું કે તમારી ઉત્કટ એકદમ ઈચ્છા શું છે, ઉત્કટ કામના શું છે. બધે લિસ્ટ બનાવતો ગયો. કોઈએ કીધું કે છોકરાને સારી છોકરી મળી જાય એ જ અમારી કામના છે, કોઈએ કીધું કે મને તો બહુ બસ સારા પૈસા આવે, મોટો બંગલો થાય, એ કામના પૂર્તિ માટે હું કેટલું પ્રયત્ન કરું છું. કોઈએ કાંઈ કીધું, કોઈએ કાંઈ કીધું. લૌકિક કામનાઓના ઢગલા થયા. આખી લિસ્ટ લઈને છોકરો આવ્યો ત્યારે હસીને કહ્યું કે કથા તો બધા સાંભળે છે, પણ ભગવાનને પ્રાપ્ત કરવાની કામના ખરેખર કેટલામાં છે? જો એ કામના તમારી દ્રઢ થાય તો ભગવાન તો તૈયાર જ બિરાજે છે અનુભવ કરાવવા, પણ સામે એ પૂર્ણ કામ એવા પ્રભુ બિરાજે છે, છતાંય આપણી કામનાઓ તો લૌકિક જ છે. આ જોઈએ, ફલાણું જોઈએ, ઢીકડું જોઈએ, એ કામનાઓની પૂર્તિ માટે જ આપણે લૌકિકમાં બી પ્રયત્નો કરતા હોય અને અલૌકિકમાં બી પ્રયત્નો કરતા આપણા બંધ જ નથી થતા. અને એ કામનાઓ જ્યારે આપણા સાધનથી પૂર્ણ નથી થતી ત્યારે આપણે માનતાઓનો સહારો લઈએ. જે માર્ગમાં સકામતાને નિષેધ બિલકુલ કરવામાં આવ્યો છે, જે માર્ગમાં પ્રાર્થનાનો બિલકુલ નિષેધ કરવામાં આવ્યો છે, ત્યાં આપણે ગિરિરાજજીની માનતા ને આ કરવું, પૂનમ ભરવી ને આટલું કરીશ તો આ. પણ હવે જે સકલ અર્થરૂપ મળી ગયા છે, જે તમારી અલૌકિક કામના પૂરવાવાળા પ્રભુ મળી ગયા છે, છતાંય તમે લૌકિક કામનાઓ કરો. એટલે હું ઘણી વખત કહું કે ઓલા માખી ને વાંદા ને હોય ને, એને તો કચરો જ ગમે, એના માટે કચરો જ ભાવે. તો આ મારા વાલા લૌકિક કામનાઓ છે ને એ કચરા રૂપ છે. એ કચરો આપણે વિષયોનો ભર્યા કરીએ છીએ. આ જે અલૌકિક દેહ, જે વૈષ્ણવી દેહ આપણને પ્રાપ્ત થયો છે, એ અલૌકિક રસનો અનુભવ કરવા માટે. એટલે જેને કૃષ્ણ રસની કામના છે એના માટે પુષ્ટિ સંપ્રદાય છે મારા વાલા, નહીં કે આપણી લૌકિક કામનાઓની પૂર્તિ માટે. અને આપણી ઇન્દ્રિયોના એ ભોગોને એ કામનાઓની પૂર્તિ માટે જ લૌકિકમાં સતત આપણે પ્રયત્નશીલ હોઈએ. એ જે કાંઈ આપણે ઉપાધિઓ કરીએ એને કામ પુરુષાર્થ કહેવાય.
તો અહીં બહુ સુંદર વાત વૃત્રાસુર સમજાવે છે કે અજાત પક્ષા એવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણના મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. અહીં કામ પુરુષાર્થ બતાવતા વૃત્રાસુર કહે છે કે એની કામના કઈ છે? તો કહે છે મનોરવિંદાક્ષ. હે અરવિંદ નેત્ર, એટલે કે કમલ જેવા આપના જે નેત્ર છે એ કૃપા દ્રષ્ટિ મારા ઉપર કરો અને આપના આ સ્વરૂપની જ મને કામના છે. મારું મન આપના દર્શન માટે, જો મન આપના દર્શનની કામના રાખે છે. હવે અહીં ગુસાઈજી ટીકામાં સમજાવે છે કે આંખ કેમ ના કહ્યું? કેમ કે દર્શનનો વિષય તો આંખનો છે. એમ કેમ ના કહ્યું કે ચક્ષુ આપના દર્શનની કામના રાખે છે? મન કેમ કહ્યું? મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. મન શું કામ કહ્યું? તો કહે છે કે કેમ કે મન રાજા છે. મન જો અલૌકિક થશે, મનમાં જો અલૌકિક કામના ઉત્પન્ન થશે તો આંખો તો આફેડી અલૌકિક જ જોવાની છે. કામના પહેલાં મનમાં જ ઉત્પન્ન થાય છે ને, પછી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ એમાં થાય છે. એટલે વૃત્રાસુરે અહીં રૂટ જ, સોર્સ જે મેન છે ને એ જ પકડો. અને એટલા માટે જ વિવેક ધૈર્યાશ્રયમાં કહેવામાં આવ્યું કે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. જો મન અલૌકિક થઈ જશે તો મન તો રાજા છે, રાજા જ્યાં જાય એની પાછળ પાછળ પ્રજા જાય. તો એ મન જો અલૌકિક થઈ જશે, મનમાં જો અલૌકિક કામનાઓ ઉત્પન્ન થઈ જશે તો ઇન્દ્રિયો પણ બધી લૌકિક છોડીને અલૌકિકમાં લાગી જશે. આપણું મન લૌકિકમાં ભયમે રાખે ને મારા વાલા, એટલા માટે ઇન્દ્રિયો પણ પછી એમાં જ પ્રવૃત્ત રહીએ. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ. મનને કાબુ કરવું, એને અલૌકિક કરવું, એના માટે પણ આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે સર્વથા શરણમ હરિ. મનની અલૌકિકતા થશે તો બીજી ઇન્દ્રિયોની આપોઆપ અલૌકિકતા થશે. એટલે અહીં વૃત્રાસુર કહે છે કે મન, હે કમલ નેત્ર, મન આપના દર્શનને તલસે છે. એ દર્શન કરતા પણ એ અલૌકિકતાનો જે અનુભવ થવો જોઈએ મારા વાલા, એ બી ત્યારે જ થાય. દર્શન તો આજે આપણે ઘણા કરીએ. હું ઘણી વખત કહેતો હું, આજે સજાવટના દર્શન કરવા માણસો આવતા હોય, સ્વરૂપ તો રોજી જ બિરાજતું હોય. તમારા પ્રભુના દર્શન કરો તો કેવી રીતે કરવા દર્શન? દર્શન કરવા બી એક કલા છે મારા વાલા. એ બી ઠાકોરજીની કૃપા થાય તો થાય. બાકી જો મન હોય ને તો દેખાય. ઘણી વખત સામે હોય છતાંય મન બીજે ભમતું હોય તો એ દેખાય નહીં. એટલે મન જો દેખવા ધારે તો બધું થાય. જો મન ના હોય તો તમે અહીંયા બેઠા હો છતાંય મન ના હોય તો સંભળાય નહીં, મન ના હોય તો એ દેખાય નહીં સામે હોવા છતાં. એટલે મન જો દેખવા ધારે તો બધું આગળ વધે. એટલે વૃત્રાસુર કહે કે મન આપના દર્શનની લાલસા રાખે છે. હવે એમાં 3 ઉદાહરણ આપે છે. કેવી રીતે? એમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ આપ કહે છે કે આ 3 ઉદાહરણમાં પહેલા 2 છે ને એ લૌકિક છે અને ત્રીજું છે એ શાસ્ત્રીય છે. પહેલું તો ઉદાહરણ આપે છે કે મારું મન એવી રીતે આપણા દર્શનને ઝંખે છે કે જેમ પાંખ વગરનું પક્ષીનું બચ્ચું હોય એ પોતાની માતાની રાહ જોતું હોય, માતાના દર્શન માટે તડપતું હોય, એવી રીતે ગુસાઈજી કહે છે કે આમાં પણ દોષ છે. આ ઉદાહરણ લૌકિક છે અને આમાં દોષ છે. કેમ દોષ છે? કે ઉડી નથી શકતું એટલે માતાની અપેક્ષા રાખે છે, માતાની કામના રાખે છે. પણ જ્યારે ઉડવા લાગશે ત્યારે કામના નહીં રાખે. લૌકિકમાં એવું જ થાય ને આપણી સાથે કે આપણા જ્યારે અસામર્થ્ય હોય, આપણે કંઈ કરી ના શકતા હોય ત્યારે ધર્મ બહુ જાગે. ત્યારે તો આપણે ખૂબ ધર્મ કર્મમાં લાગી જાય. પણ જ્યારે ઓલી પાંખું આવી જાય સાધન સંપત્તિની તો પછી ઉડવા લાગે. પણ એક વાત સમજો કે મન અલૌકિક હશે ને તો એ સાધન સંપત્તિ પણ અલૌકિક આવશે. એ નિસ્પૃહા આવશે. નિસ્પૃહ દેશ કો રાજ કરે. એટલે ભક્તને તો બધા અર્થ, બધા કામ સહજમાં સુલભ છે.
બહુ સુંદર એક વસ્તુ મેં વાંચી હતી ક્યાંય કાવ્યમાં, કે એવું નથી કે જોર નથી મારી પાંખમાં, એવું નથી કે જોર નથી મારી પાંખમાં, બસ ઉડવું નથી ગમતું, કેદ થયા પછી તારી આંખમાં. પ્રભુના નેત્રોમાં એવા કેદ થઈ જાય ને વૈષ્ણવો, પછી લાખો ભોગ એની સામે આવે ને તોય એની કામના એને હોતી નથી. કેટલો ઢગલો એમની સામે થઈ જાય તોય એનો એ અર્થ કે કામમાં એમનું ચિત્ત ક્યારે જાતું નથી, એમનું મન ક્યારે એવી લૌકિક કામનાઓમાં વહી નથી જાતું. જેમ ગોવિંદ સ્વામીની વાર્તામાં આવે કે મન તો એક છે, બીજું મન ક્યાંથી કાઢું. મન તો એક છે જે શ્રીનાથજીને સોંપી દીધું, હવે બીજું મન ક્યાંથી લઈ આવું. તો એવા ભગવદીઓની હંમેશા એ જ કામના હોય છે કે અલૌકિક સ્વરૂપની ઝાંખી કરી રાખે. તો અહીં પહેલું ઉદાહરણ એ પક્ષીના બચ્ચાનું આપ્યું કે જે હજી પાંખ વગરનું છે ને પોતાની માતા માટે તલસે છે, માતાને જોવા માટે, એવી રીતે મન તલસે છે. ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે આ લૌકિક ઉદાહરણ છે. આમાં એ દોષ છે કે હજી કામના સ્પષ્ટ નથી ને બીજું પાંખ આવી જશે તો પછી માતાની અપેક્ષા નહીં રહે. પછી આગળ વૃત્રાસુર કહે છે કે મન એવી રીતે આપના દર્શનને તલસે છે કે સ્તન્યમ યથા વત્સ તરાક સુધારતા, કે જેવી રીતે ગાયનું વાછડું હોય એ સ્તનપાન માટે તત્પર થયું હોય ને પોતાની માતાની પ્રતીક્ષામાં હોય, એવી રીતે હું આપના દર્શનની પ્રતીક્ષા કરું છું, એવી રીતે હું. તો અહીં પણ ગુસાઈજી કહે છે કે આમાં બી દોષ છે, આ બી લૌકિક ઉદાહરણ છે. કેવી રીતે? તો કહે છે કે કેમ કે ભૂખ છે, ભૂખ છે એટલે માતાની પ્રતીક્ષા કરે છે. એ ભૂખ એક સુધા નિવૃત્ત થઈ જશે પછી એ પ્રકારની કામના નહીં રહે. લૌકિકમાં એ જ છે ને, કામના પૂર્તિ થઈ જાય પછી કોણ પ્રભુ કોણ ભગવાન, પછી આપણી ઓલી પાંખું આવી જાય, ભૂખ મટી જાય એટલે બધું આપણી જે કામના છે એ અલૌકિક કામના ઠરી જાય. ત્રીજું ઉદાહરણ કહે છે શ્રી ગુસાઈજી કે શાસ્ત્રીય છે. કઈ રીતે? પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષણના, કે જેમ પોતાના પ્રિયની રાહ, પોતાના પતિની રાહ એક પત્ની જોતી હોય, એવી રીતે હું આપના. આ રસ શાસ્ત્રીય છે એટલે શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે આ શાસ્ત્રીય ઉદાહરણ છે. અને અહીં વૃત્રાસુર પણ એક છે અને પ્રભુ પણ એક છે, એટલે પ્રભુ સિવાય એને બીજા કોઈની કામના હોતી નથી. રસ સ્વરૂપ આપ છે એટલે આ રસશાસ્ત્રીય ઉદાહરણ છે એ અલૌકિક છે. હવે અહીં એક જ ઉદાહરણ દેવું ઇનફ હતું, કેમ 3 ઉદાહરણ આપ્યા? તો ગુસાઈજી પ્રભુચરણ આપ સમજાવે છે કે અલૌકિક દ્રષ્ટાંતને સમજાવવા માટે લૌકિક દ્રષ્ટાંત જ્યારે 3 વખત કહેવામાં આવે ત્યારે અલૌકિક દ્રષ્ટાંત સમજાય. તો પહેલા 2 દ્રષ્ટાંતોમાં કાંઈ દોષ છે. આપ કહે છે કે અહીંયા સુધા એની ગાયની વાછડાની પૂરી થઈ જશે પછી કામના નહીં રહે માતાની, ઓલાને પાંખ આવી જશે પક્ષીના બચ્ચાને પછી એને કામના નહીં રહે. આપણી એવી જ સ્થિતિ છે મારા વાલા, કે પાંખું આવી જાય ત્યારે ઉડવામાંથી આપણે નવરા ના થાય. અને ઘણી વખત તો અલૌકિકમાં પણ એ પાંખું લઈને આપણે આવીએ કે જ્યાં બહુ હવામાં રહેવું સારું નહીં, પણ જ્યાં આપણે જમીનમાં રહેવાનું છે, દાસ બનીને રહેવાનું છે, ત્યાંય પાંખું ફડફડાવીને આપણે હવામાં ઉડતા હોઈએ. તો દૈન્ય જ્યારે સિદ્ધ ના થાય તો અલૌકિક કામના કઈ રીતે પૂર્ણ થાય? તો લૌકિક કામના વૈષ્ણવોને ક્યારેય હોતી નથી. નિત્ય નિરખીય નટવર રૂપ હોશ હૈયામાં. ત્યાં સુધી કે લૌકિક તો ઠીક, પારલૌકિક કામના પણ નથી હોતી. ઘણાને એવી કામના હોય ને કે મને આવો જન્મ મળે, મને આના પછી આ મળે, ઘણી કામના, એના માટે મહેનત ઘણી કરતા હોય. તો ભક્તની કામના કેવી હોય? ભક્તને તો નિત્ય મનોરથ થતા રહે. એટલે તો ગોપીજનો કહે કે બ્રહ્માજીને પણ આપ વઢતા કહે છે કે આ બ્રહ્માજી સૃષ્ટિ કરતા છે પણ એમને એટલી ખબર ના પડી કે આ પાપણો ના દેવી જોઈએ. આ પાપણ અમારી બંધ થાય છે ને એ એક ક્ષણ પણ અમારો કેટલા કોટી યુગો સમાન જાય છે. હોળીના પદમાં લલનામાં આવે છે કે બિન દેખે નાગર પ્યારો યુગ સમાન પલ જાય. એ કામના છે કે અમે સતત સેવા કરતા રહીએ, અમે પ્રભુના અલૌકિક મનોરથમાં
સતત એ અલૌકિક રસનો ભોગ કરતા રહીએ. અને એટલે જ સુરદાસજી કહે ને કે ખાટી છાછ મોહે રૂચત નાહી સુર ખવૈયા ગીકો. આ લૌકિક બધું તો ખાટી છાશ જેવું છે. વિષયાનંદ છે એ તો ખાટી છાશ જેવો છે કે વિષયાનંદની કાંઈક લિમિટ છે. એક સુખ પાછળ 17 દુઃખ. એ કામનાઓ લૌકિકની પૂર્તિ કરવામાં આપણે એ સુખ તો પ્રાપ્ત કરીએ પણ પાછળ એના દુઃખ બી ભોગવવા પડે. એ બી એમાં જોડાયેલા છે. ઘણાઈને ખાવાના એટલા અળકવા હોય જીભની કામનાઓ પૂર્ણ કરવા માટે ખૂબ, ને પછી એટલું બધું ઝાપટી જાય કે પછી દુઃખ ને સુખ તો ત્યારે મળી જાય સ્વાદરૂપી, પણ પછી પેટના દુખાવા અને અપચો બધા દુઃખ એની સાથે જોડાયેલા. એવી રીતે દરેક વિષયો એની પૂર્તિ તો થઈ જાય, કદાચ ત્યાર પૂરતું સુખ આપણને પ્રાપ્ત થઈ જાય, પણ મારા વાલા એની પાછળ 17 દુઃખ જોડાયેલા હોય. જ્યારે અહીં અલૌકિક કામનામાં તો આનંદ સમુદ્ર શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે ત્યાં જોવો કે એક પછી એક ઉત્સવ, નવીન નવીન મનોરથો, એ અલૌકિક કામના શ્રી આચાર્ય ચરણ પ્રભુ ચરણે કેવી આપણી પૂર્ણ કરી. અને એટલે જ શ્રી ગુસાઈજીની વધાઈમાં કહ્યું કે આ રસરૂપ સેવા માર્ગ આપે પ્રગટ કરીને ભક્તોની કામના પૂરી કરી દીધી. બાકી તો અમે કર્મ માર્ગ પુનિ જ્ઞાન ઉપાસન તાહી મેં પછી મરતે. હું હંમેશા કહું કે ખરેખર મોજમાં અને આનંદમાં કોઈ હોય ને તો મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. કેવી પણ સ્થિતિમાં હોય, કેમ કે એના પાસે અલૌકિક અર્થ, અલૌકિક કામ બધું એનું, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. ઉપરાંત ભજન ફલ આપે બ્રજ મંડલ સ્થિર કરી સ્થાપે. એટલે વૈષ્ણવ ક્યારેય જે વૈષ્ણવતાને જાણે છે, તત્વને સમજી ગયો છે, જેણે એ અલૌકિક કામના જેની પૂર્ણ થઈ છે, એનું મોઢું ક્યારેય તમે ઓલું કહે ને હોગ્યું નહીં જોવો, નમાલું નહીં જોવો. હું હંમેશા કહું કે વૈષ્ણવ તો હંમેશા આનંદમાં પ્રફુલ્લિત હોય, એ ક્યારેય નમાલો ના હોય. કેમ કે એને તો અલૌકિક કામ, પૂર્ણ કામરૂપ પ્રભુ પ્રાપ્ત થઈ ગયા છે. એને બીજું શું જોઈએ? અને બીજી જે કાંઈ કામના છે એ પણ એની અલૌકિક જ છે. એને ક્યારેય લૌકિક કામના સ્પર્શ પણ નથી કરતી. એટલે જે ભગવદીઓ આપણે જોઈએ કે લૌકિક ભલે ફેસ વેલ્યુ ઉપર ફિઝિકલી કેવી બી સ્થિતિ હોય, પણ એ છતાં બી એમને ક્યારેય લૌકિક કામના નથી થઈ. કેમ કે પૂર્ણ કામ એવા પ્રભુ એની માથે બિરાજે છે. તો એ હંમેશા આનંદમાં એમણે પોતાનું જીવન ગાળ્યું છે. એ વાત સમજો. રસખાનજીનું બહુ સુંદર પદ છે, માનુષ હોવું વહી રસ ખાની બસુ બ્રજ ગોકુલ ગામ કી દ્વાર. જો કામના શું છે કે સતત સન્મુખતા મળે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામાં. ગોપીજનો વેણુગીતમાં જેમ કહે કે અમારી કામના તો સતત આંખોવાળાનું તો આ ફલ છે કે આવા કોટિ કંદર્પ લાવણ્ય સ્વરૂપના સતત દર્શન. અહીં અક્ષણવતામને આચાર્ય ચરણ ઇન્દ્રિયવતામ ભી કહે છે કે ઇન્દ્રિયોવાળાનું એ ફલ છે કે પોતાની એકાદશ ઇન્દ્રિયોથી અલૌકિક રસનો ભોગ કરે. આંખથી એ અલૌકિક સ્વરૂપના દર્શન કરે, કાનથી એમના યશ ગુણગાનનું શ્રવણ કરે, જીભાથી એના ગુણગાન કરે, અલૌકિક ભગવત પ્રસાદનો રસ લીએ, હાથ એની સેવામાં ચાલે અને પગ સતત એમની સેવામાં દોડતા રહે, એમના સન્મુખ જવા માટે દોડતા રહે. એમ બધી ઇન્દ્રિયો એ અલૌકિક રસમાં લાગી જાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ બધી આપણી અલૌકિક જે વિષયો છે એ વેણુગીતમાં બતાવેલા છે. ત્યાં સુધી કે કામના એ જ છે કે આપની સન્મુખતા રહે, એ જ અમારી કામના. આપના દર્શન થતા રહે, આપની સન્મુખ રહીએ, આપની સેવા પ્રાપ્ત થતી રહે, એ સિવાય વૈષ્ણવની બીજી કોઈ કામના હોતી નથી. તો અહીં રસખાનજી કહે છે કે માનુષ હોઉં વહી રસખાન બસુ બ્રજ ગોકુલ ગામ કે દ્વાર. જો મને મનુષ્ય દેહ આપ પાછો આપો તો મારા વાલા મારી તો એ જ કામના છે કે બસુ બ્રજ ગોકુલ ગામ કે દ્વાર. ગોકુલમાં મને દેજો, એ ગ્વાલ બાલોની વચ્ચે મને ત્યાં જગ્યા આપજો કે જેથી આપની સન્મુખ હું સતત રહેતો રહું. જો પશુ હોઉં, કદાચ આપ મને મનુષ્ય ના બનાવો, કોઈ પશુ યોનિમાં નાખો, તો બી મારી કામના શું છે કે જો પશુ હોઉં કહા બસ મેરો. હવે એ મારા વશમાં તો નથી,
કે આપ મને કયો દેહ આપો, મનુષ્યનો આપો ના આપો, મારી એવી કોઈ કામના નથી, પશુનો દેહ આપો. જો પશુ હોઉં કहाँ બસ મેરો, ચરુ નિત નંદ કીધેનું મંજાર. જો મને પશુ બનાવો તો મને નંદરાયજીની ધેનુઓમાં જગ્યા આપજો, કે એમાં બી ક્યારેક પ્રભુ મને હાંકશે, મને ચારશે. કાશ્મીરના એક કવિ છે, એણે બહુ સુંદર વાત કહી છે કે મારા હૃદયમાં જે અસંખ્ય કામનાઓ છે ને, હે પ્રભુ તું મારા હૃદયને ગોકુલ સમજ, આ મારા હૃદયને ગોકુલ સમજ, અને જે અસંખ્ય કામનાઓ છે ને એને તું તારી ગાય સમજ ને એને તું તારી બાજુ વાર, એનો ગોવાળિયો તું બની જા. તો અહીં આપ કહે છે કે જો પશુ બનાવો તો મને એ નંદરાયજીની ગૌશાલામાં ત્યાં જગ્યા આપજો, કે જેથી આપ જ્યાં દોરશો ત્યાં હું દોરાઈશ, અને એમાં બી આપની સન્મુખતા મને સતત મળતી રહેશે. જો આ ભક્તની કામના. પાહન હો તો વહી ગિરી કો, જો ધર્યો કરે છત્ર પુરંદર ધારણ. કદાચ આપને એમ થાય કે મને કોઈ જીવ ના બનાવો, જળ બનાવો, મને પથ્થર બનાવો, તો કહે છે કે પથ્થર બનાવો તો મને ગિરિરાજ પર્વતમાં સ્થાન આપજો, કે જે ઇન્દ્રનો માન ભંગ કરવા માટે આપે ટચલી આંગળીએ ધારણ કર્યો હતો. પણ આપની સન્મુખતા મારી છૂટે નહીં. ચાહે મને મનુષ્ય દેહ આપો, ચાહે પશુ બનાવો, ચાહે જળ મને જન્મ આપો, છતાંય આપની સન્મુખ રહું. કેટલું સુંદર ભાવના એ વૈષ્ણવતાની અહીં બતાવી છે. પાહન હો તો વહી ગિરી કો, જો ધર્યો કર છત્ર પુરંદર ધારણ. જો ખગ હોઉં બસેરો કરું મિલ. કદાચ આપ મને પક્ષી બનાવી દો, જો ખગ હોઉં બસેરો કરો મિલ, કાલિંદી કુલ કદંબ કી ડારણ. કેટલી સુંદર વાત સમજાવે છે કે જો કદાચ પક્ષી મને બનાવો તો મને એવી કૃપા કરજો કે યમુનાજીના કાંઠે ક્યાંક મને જગ્યા આપજો, કે કોઈ કદમના વૃક્ષ ઉપર હું મારો ડેરો બનાવીને રહું, કે જ્યાં યમુનાજીના કાંઠે આપની વિવિધ લીલાઓના દર્શન મને થતા રહે, આપની સન્મુખતા મને પ્રાપ્ત થતી રહે. તો મારા વાલા રસખાનજી બી એ વાત બતાવે છે કે એક વૈષ્ણવની કામના, ચાહે મનુષ્ય બનાવો, ચાહે પશુ બનાવો, ચાહે પથ્થર બનાવી દો, ચાહે ખગ બનાવી દો. અરે વિવેક ધૈર્યાશ્રયની ટીકામાં તો ત્યાં સુધી શ્રી રઘુનાથજી આપ આજ્ઞા કરે છે કે કદાચ નરક પ્રાપ્ત થાય ને તો નરકમાં પણ આપણી શરણાગતિ હલવી ના જોઈએ. ત્યાં બી ભગવદ નામ લેતા શરણાગતિનો ભાવ રહેવો જોઈએ. તો ભક્તની કામના તો સતત, ભક્ત માટે ક્યાંય નર્ક કે સ્વર્ગ નથી, એને તો સન્મુખતા જોઈએ છે બસ. અને વધીને આપણે એ જ કરી શકીએ મારા વાલા. આપણે એમ વિચારીએ કે આપણે મહાપ્રભુજી આપણા માટે આપણો ધર્મ સાધી દીધો, આપણો અર્થ સાધી દીધો, પૂર્ણ કામરૂપ પ્રભુ આપણને પ્રાપ્ત કરાવી દીધા. હવે જ્યાં લૌકિક કામનાઓ આટલી ભરેલી હોય તો પછી દેવાવાળાનો બી મૂડ વયો જાય મારા વાલા. મન જો લૌકિકમાં હોય તો ક્યાંથી થાય? તો એટલે અહીં ત્રીજું દ્રષ્ટાંત કહ્યું ને કે જેમ પત્ની પોતાના પતિની રાહ જોવે, એવી રીતે હે અરવિંદ નેત્ર, હે કમલ નેત્ર, આપના દર્શનને હું તલસું છું. શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહે છે કે અહીં અલૌકિક કામનાનું દ્રષ્ટાંત છે, શાસ્ત્રીય છે, રસશાસ્ત્રીય દ્રષ્ટાંત છે. કેમ કે પ્રભુ પૂર્ણ પુરુષ છે, રસ સ્વરૂપ છે, અને આપણા અલૌકિક પતિ છે. એમાં કોઈ સ્વાર્થ નથી, એમાં કોઈ સોપાધિકતા નથી. જો પેલા દ્રષ્ટાંત છે ને એમાં તો એ તો ઉપાધિવાળા છે, સોપાધિક. સોપાધિક એને કહેવાય કે જેમાં કાંઈ ને કાંઈ ઉપાધિ હોય. લૌકિકમાં જે કાંઈ પ્રેમ છે કે એ બધું લૌકિકના સંબંધો છે, એ બધા વ્યવહાર બધા સોપાધિક છે, ઉપાધિવાળા છે. પણ ભગવાન સાથે આપણો જે અલૌકિક ભક્તનો ભગવાન સાથે પ્રેમ છે ને એ નિરુપાધિક છે. એમાં કોઈ ઉપાધિ નથી, એમાં કોઈ શરત નથી. લૌકિક સંબંધોમાં શરત છે કે આપણી આ કામના પૂરી થાય તો આ સારું. જેમ પાંખું આવે તો પછી માતાની અપેક્ષા નથી રહેતી, જેમ ક્ષુધા જો પૂર્તિ થઈ જાય તો એ પ્રેમમાં પછી ઓલી રહેતું નથી. એવી રીતે લૌકિક બધું ઉપાધિવાળું છે.
પણ અલૌકિક જે પ્રેમ છે ભગવાન સાથેનો એ નિરુપાધિક હોવો જોઈએ. તો જેવી રીતે પત્નીને પતિ માટે જે રાહ જોવે છે એમાં કોઈ ઉપાધિ નથી, રસશાસ્ત્રીય દ્રષ્ટાંત છે, એવી રીતે હે અલૌકિક પતિરૂપ, હે અરવિંદાક્ષ, અરવિંદ એટલે કમલ, અક્ષ એટલે નેત્રો, કમલ નેત્રવાળા એવા જે સુંદર કોટિકંદર પલાવન્ય પ્રભુ છે, હે પ્રભુ મન આપના દર્શન માટે તલસે છે, આપનામાં લાગેલું છે. અહીં એક બીજી વસ્તુ બહુ સુંદર ટીકામાં બતાવી છે કે મનોરવિંદાક્ષ દિદ્રક્ષ તે ત્વામ. અહીં મમ મન નથી કહ્યું, વૃત્રાસુરે મારું મન એમ નથી કહ્યું, પણ મન આપના દર્શનને તલસે છે. તો કહે છે મારું મન કેમ નથી કહ્યું? તો કહે કે એને દેહાધ્યાસ નથી. મારું મન ખરેખર કોણ કહી શકે? આપણે વ્યવહારમાં એમ કહી શકીએ કે મારું મન, પણ ખરેખર જેના ઉપર આપણો કંટ્રોલ હોય, જેના ઉપર આપણો કાબુ હોય ને એને આપણે મારું કહી શકીએ. જેના ઉપર આપણો કંટ્રોલ જ ના હોય, જેના ઉપર આપણો કાબુ ના હોય એને આપણે મારું ના કહી શકીએ. અને વૃત્રાસુરમાં દેહાધ્યાસ નથી, કેમ કે અસુર દેહ છે, દેહનો અધ્યાસ હોય તો આવો પુષ્ટિ ભાવો પ્રગટ ના થાય. એટલે દેહાધ્યાસ નથી, એટલે મારું મન નથી કહ્યું, ફક્ત મન કહ્યું છે. બીજી વસ્તુ કહી કે જેના ઉપર આપણો કાબુ ના હોય એને આપણે મારું ના કહી શકીએ. આજે ગમે મારી જેના ઉપર સત્તા હોય એને હું મારું કહી શકું ને. કોઈના બી ઘરને કે ગમે એના મહેલને હું એમ કહું કે આ મારું, તો એ તો ખાલી વાત જ થઈ, મારું ક્યાં છે? એના ઉપર મારી સત્તા ક્યાં છે? તો મારા વાલા, આપણે એમ કહીએ કે મારું મન આમ થાય છે, પણ ખરેખર આપણે મનને કંટ્રોલ નથી કરતા, મન આપણને કંટ્રોલ કરે છે. અને એ સ્પષ્ટ દેખાય છે. એટલે આજે ઘણા એમ કહેતા જોવા મળે ને કે સેવા આટલી કરું, આટલું ફલાણું કરું, ઢીકણું કરું, પણ મન નથી લાગતું. જો ખરેખર તમારા સત્તામાં હોય, તમારા કંટ્રોલમાં હોય તો તમે લગાડો, અહીંયા લાગવું જોઈએ ને. પણ આટલી મહેનત છતાં નથી લાગતું, તો એનો મતલબ એ છે કે મન ઉપર તમારી સત્તા નથી. એટલે જ મારું મન ન કહીને મન કહ્યું કે મન આપના દર્શનને તલસે છે. તો ભગવદીઓનું તો મન અલૌકિક હોય છે, અને મન છે એ અનિરુદ્ધ છે. અનિરુદ્ધ એને કહેવાય કે જે કોઈનાથી બંધાઈ ના શકે, અને એને તો ભગવાન જ બાંધી શકે. એટલે મનને નિરુદ્ધ કરવાનું સામર્થ્ય તો એ પૂર્ણ પુરુષ પરબ્રહ્મ રસાત્મક શ્રી કૃષ્ણમાં જ છે. શ્રી કૃષ્ણ સિવાય કોઈની તાકાત નથી કે અનિરુદ્ધ મનને નિરુદ્ધ કરી શકે. એટલે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. સતત શ્રી કૃષ્ણ શરણમ મના જાપ દ્વારા મનને અલૌકિક કરવાનું છે. સતત સત્સંગ દ્વારા મનને જેવો સંગ હશે એવી કામનાઓ ઉત્પન્ન થશે. સતત લૌકિક સંગમાં ભયમે રાખશો તો લૌકિક કામનાઓ જ ઉત્પન્ન થશે. અને જેમ મેં કહ્યું કે લૌકિક કામનાઓ કેવી છે કે પૂરી થશે તો સુખ તો ભોગવવું થોડુંક હશે, એની સાથે જાજુ દુઃખ બી જોડાયેલું હશે. જ્યારે અલૌકિક કામનાઓમાં તો એ અલૌકિક સુખ જ સુખ છે, ત્યાં સુધી કે વિરહના દુઃખમાં પણ આનંદ છે. તો એ વાતને અહીં મન કહી, મમ મન ના કહ્યું, કેમ કે એને દેહાધ્યાસ નથી. આવી રીતે આપણે જો જોવા જઈએ તો આપણે ત્યાં સપ્રેશન નથી, મીન્સ કે ઈચ્છાઓને દાબવાની વાત નથી બલાત, પણ એને ડાયવર્ટ કરવાની વાત છે. કામનાઓને દાબવાની વાત નથી, કેમ કે ઓલું એ સ્પ્રિંગ જેવું છે. આપણી એક એ બાય ડિફોલ્ટ વૃત્તિ છે કે જેની મનાઈ કરવામાં આવે ને એમાં આપણું વધારે મન જાય. સિગમન્ડ ફ્રાઇડ જે સાયકોલોજિસ્ટ મોટો થઈ ગયો, એ પોતાની પત્ની સાથે ગાર્ડનમાં ગયો, એનો નાનો છોકરો. હવે થોડીક વાર બે વાતું એ ચડ્યા પતિ પત્ની, તો છોકરો ક્યાંક ગાયબ થઈ ગયો અને પત્ની બહુ ટેન્શનમાં આવી ગઈ, કરે છોકરો ક્યાં વહી ગયો, ક્યાં વહી ગયો, બધે ગોઈતું, ક્યાંય જડે નહીં. ત્યારે સિગમન્ડ ફ્રાઇડે પત્નીને પૂછ્યું કે તે છોકરાને ક્યાંય જવાની ના પાડી હતી, અહીંયા આવ્યા ત્યારે તેને ક્યાંય જવાની ના પાડી હતી સ્પેશિયલી કાંઈ?
તો પત્નીએ વિચાર કર્યો કે હા, મેં એને ફુવારા પાસે જવાની ના પાડી. સિગમન્ડ ફ્રાઇડે કહ્યું કે ત્યાં જશે, અને ત્યાં જઈને જોયું તો છોકરો ત્યાં જ હતો. એટલે મન એવું છે કે સ્પ્રિંગ જેવું છે, જેટલું દબાવો ને એટલું ઉછળે. તો એ ઈચ્છાઓને જ્યારે દબાવીએ, જો કામના પૂર્તિ આપણી થાય ને લૌકિકની, પછી વાસના રૂપ બને. જેમ ઘણાય કહે ને કે ઓહો પેલું કંઈ ખાધું, જીભના સ્વાદની કામના હોય ને એ પૂરી થઈ. એ પૂરી થઈ પછી વાસનાનું રૂપ લે કે આગળ પણ પાછો આવો સ્વાદ મને પ્રાપ્ત થાય. તો આપણી વાસનાઓ, કામનાઓને અલૌકિક કરવાની છે, એને ડાયવર્ટ કરવાની છે, દબાવવાની નથી. એ ડાયવર્ટ કેવી રીતે થશે? તો કહે છે નિત્ય સત્સંગ દ્વારા, નિત્ય સેવા દ્વારા. સમર્પણની જે આપણી પ્રણાલિકા આપણને બતાવવામાં આવી છે, એ આપણી લૌકિક કામનાઓને અલૌકિક કરવા માટે જ છે. અને એટલે જ ગંગાજીનું દ્રષ્ટાંત દઈને શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે જેવી રીતે ગટરનું જલ ગંગાજીમાં ભળી જાય, એવી રીતે આપણી જે સાંસારિક કામનાઓ છે, જે વાસનાઓ છે, એ સેવા કથાની ગંગામાં જ્યારે ભળી જાય ત્યારે એ લૌકિક ના રહેતા એ પણ અલૌકિક થઈ જાય છે. એટલે જુઓ, આપણા સંસારમાં જ્યારે કૃષ્ણ પધારી જાય તો કૃષ્ણ સંસાર મોચક કરસયતી ઇતિ કૃષ્ણ, એ લૌકિક કામનાઓ ધીરે 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 અલૌકિકમાં ફેરવાતી જાય સમર્પણના પ્રકાર દ્વારા. અને ક્યારેક ભગવદ કૃપાથી, શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપાથી આપણું મન પણ અલૌકિક થઈ જાય. તો એ મનને અલૌકિક કરવા માટે જ સતત શરણની ભાવના, શ્રી કૃષ્ણ શરણમ્માનું સતત રટણ, પોતાના સ્વરૂપનું. હંમેશા કહું કે કાંઈ ઘણા એમ કે ગ્રંથો બહુ અઘરા છે, સત્સંગમાં મન નથી લાગતું, કે આ નથી થતું, આ બીજું કાંઈ યાદ ના રહીએ ને, એક વસ્તુ હંમેશા યાદ રાખવી કે હું વૈષ્ણવ છું, હું મહાપ્રભુજીનો છું, હું દાસ છું. અષ્ટાક્ષરથી શું થશે? એ સતત યાદી રહેશે. લૌકિક કામનાઓ, માનની કામનાઓ, બધી કામનાઓ આપણી પૂર્તિ ના થાય એટલે ડખા થાય, પછી અલૌકિકમાં બી ઉપાધિઓ વધે. તો અહીં ભક્તની કામના, ભક્તનો કામ પુરુષાર્થ શું હોય એ અહીં વૃત્રાસુર બતાવે છે કે મનોરવિંદાક્ષ દિદ્રક્ષતે ત્વામ. મારા મન તો આપના અલૌકિક સ્વરૂપનું દર્શન કરવા જ સતત એ અપેક્ષા, એ કામના રાખે છે. અને એ મનની કામના બી આપની કૃપાથી જ પૂરી થાય. એટલે અહીં મારું મન ન કહ્યું, કેમ કે આપણા સાધનથી એ મનને આપણે નિરુદ્ધ કરી શકતા નથી. અર્જુન જેવો મહાબલી પણ એ મનને કાબૂ નથી કરી શકતો, તો આપણે તો ક્યાંથી કરી શકીએ? પણ ભગવદ નામની એ સીડીમાં એ મનને ચડાવી દો અને એમાં ચડઉતર કૈરે રાખે તો મન આપોઆપ શરણાગતિથી એ અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. તો એવા પૂર્ણ કામરૂપ, જેમને પ્રાપ્ત કરીને બીજી કોઈ કામના શેષ બાકી ના રહે, એવા પ્રભુ આપણી ઉપર બિરાજે. અને જ્યાં આ પ્રકારની એક એમ સમજો કે ખજાનો આપણને પ્રાપ્ત થઈ ગયો હોય ને, એ ખજાનો છોડીને આપણે એક સમુદ્ર છોડીને ખાબોચિયા તરફ ભાગીએ તો એ આપણા દુર્ભાગ્ય, અને ખરેખર એ આપણા મોટામાં મોટા દુર્ભાગ્ય કહેવાય કે પૂર્ણ કામરૂપ પ્રભુ સામે બિરાજે. ઘણા એમ કે ભગવાન વાત નથી કરતા, ભગવાન બોલતા નથી. રણછોડલાલજીના વચનામૃતમાં આવે છે કે પ્રભુ, આપણે દુઃખ બધા થાય, લૌકિક કામનાઓ પૂરી ના થાય ને એનું દુઃખ થાય. કોઈ વૈષ્ણવે પૂછ્યું કે પ્રભુ બોલતા કેમ નથી? પહેલાં તો 84-252 સાથે તો કેવી વાતો કરતા, પહેલાંના વૈષ્ણવો સાથે કેવું બોલતા, આપણે આટલી સેવા કરીએ તો પ્રભુ બોલતા કેમ નથી? રણછોડલાલજીએ કહ્યું કે કેમ કે પ્રભુ બોલતા નથી એનું આપણને દુઃખે નથી થતું. જે દુઃખ થવું જોઈએ મારા વાલા, એ દુઃખ આપણને થતું નથી. આપણે ખાલી વાતુના વડા કરીએ છીએ કે ભગવાન પ્રાપ્ત કરવા છે, મારી આ અલૌકિક, પણ લૌકિક કામનાઓના ઢગલા ભરેલા છે. અને એ લૌકિક કામનાઓ જ્યારે પૂર્ણ નથી થતી ત્યારે દુઃખ બહુ થાય છે, ઉત્કટ દુઃખ થાય છે. પણ એવું દુઃખ એ નથી થતું કે આટલા સમયથી સેવા કરું છું, આટલી પ્રભુની પાસે રહું છું, પણ મન મારું પ્રભુમાં લાગતું નથી, પ્રભુ મારી સાથે બોલતા નથી. એ દુઃખ થવા માંડે ને, જો પ્રભુ માટે સુખ ને દુઃખ અનુભવવા લાગે ને, ત્યારે સમજવું કે મનની કાંઈક કડી
જોડાણી છે ઠાકોરજી સાથે. જેની સાથે મન લાગેલું હોય ને મારા વાલા, એનું સુખ દુઃખ આપણને થાય. જ્યાં મન લાગેલું જ નથી એનું શું સુખ દુઃખ થવાનું છે? મન હોય તો એ વસ્તુ દેખાય. મનને ક્યાંય વિઝાની જરૂર નથી પડતી. મન હોય ના હોય તો સામે હોય તો એ નથી દેખાતું. મન હોય તો ભલે અહીંયા બેઠા છે પણ જ્યાં મન હોય ત્યાંના દર્શન થઈ જાય. તો એ મન અલૌકિક કરશો તો કામનાઓ પણ અલૌકિક થશે, ઇન્દ્રિયો પણ બધી અલૌકિક રસમાં પરોવાશે. કેમ કે વિષયાક્રાંત દેહાના નાવે સહ સર્વથા હરે. લૌકિક કામનાઓની પૂર્તિ માટે ભગવત સેવાનો ઉપયોગ કરવો, ભગવત નામનો ઉપયોગ કરવો એ પુષ્ટિ માર્ગીય પ્રકાર નથી મારા વાલા. એ પુષ્ટિ માર્ગીય પ્રકાર ક્યારેય હોઈ ના શકે. આ તો નિષ્કામ પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે. અહીં તો અલૌકિક પૂર્ણ રસની જ કામના હંમેશા હોય. અને એ કામના લઈને ગિરિરાજજી સન્મુખ જાશો ને મારા વાલા, તો ગિરિરાજજી એવા કૃપાળુ છે કે એ પૂર્તિ કરશે. તુચ્છ લૌકિક કામનાઓ લઈને હરિદાસ વર્ય એવા શ્રી ગિરિરાજજી સન્મુખ, શ્રી યમુનાજી સન્મુખ જાઓ. એ યમુનાજી કેવા છે કે જે આપણને પૂર્ણ રસ પ્રાપ્ત કરાવવા માગે છે, અને એની પાસે આપણે કંઈક માનતા માનીને તુચ્છ વસ્તુ કામના કરીએ તો દેવાવાળાનો મૂડ વહી જાય, દેવાવાળાની પ્રસન્નતા ના થાય. એમને થાય કે હું શું દેવા માટે છું. શ્રી વલ્લભ આપ આજ્ઞા કરી એ મેરો સર્વસ્વ હે સો તો કુદઈ રહ્યો. પણ એ સર્વસ્વ જોઈએ કોને? ઘણાય મને પૂછે કે આવું પેલા વાતું કરતા ને હવે વાતું નથી કરતા. પણ અત્યારે આ જે માર્ગમાં ભગવાન એવહી ફલમ સ યથા આવિર્ભવેદ ભુવિ, ત્યાં ખરેખર ભગવાન જોઈએ છે કોને? વાતું વડા કરવા છે. પણ કોકને ઉપરણો જોઈએ, કોકને પ્રસાદ જોઈએ, કોકને મહારાજ શ્રી બે ધબા મારે એ જોઈએ, કોકને પ્રતિષ્ઠા જોઈએ, પ્રસિદ્ધિ જોઈએ, કોઈને છોકરાને છોકરી મળી જાય જોઈએ, કોઈને સંસાર દુઃખ વહી જાય જોઈએ, કોઈને આ જોઈએ, ફલાણું જોઈએ. ભગવાન કોને જોઈએ છે? ભગવાન પાસેથી બધી કામનાઓ છે, પણ પૂર્ણ કામરૂપ ભગવાન સામે બિરાજે છે એ નથી. તો પછી હવે મન જ નથી લાગેલું તો ક્યાંથી અનુભવ થાય? ક્યાંથી એ સેવાનો કથાનો સ્વાદ આપણે માણી શકીએ? તો એ વાત મારા વાલા સમજવાની જરૂર છે કે એક વૈષ્ણવ તરીકે વૈષ્ણવી કામ પુરુષાર્થ પણ એ જ છે કે નિત્ય નિરખીએ નટવર રૂપ રે, હોશ હૈયામાંથી રે. મન માગ્યું મળે સુખ. મન અલૌકિક હોય ને તો મનમાં અલૌકિક કામનાઓ જ જાગૃત થશે. કે શ્રી પ્રભુના દર્શન કરીએ, પ્રભુના વિવિધ મનોરથ કરીએ, એ શબ્દ તો પ્રભુની વેણુનો શબ્દ સાંભળીએ, એ સ્પર્શ તો પ્રભુના ચરણનો સ્પર્શ થાય, પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ થાય, એ ગંધ તો પ્રભુના પ્રસાદી પુષ્પોની સુગંધ હું ગ્રહણ કરું. રૂપ કેવું? તો નિત્ય નિરખીએ નટવર રૂપ, એવું અલૌકિક રૂપ કે જેની સામે કોટી કામદેવ લાજે. એ રસ કયો? તો અધરામૃત, કૃષ્ણાધરામૃતા સ્વાદ. એ અધરામૃત રૂપી રસનો સ્વાદ, એનો આસ્વાદન આપણને મળે. તો એ આસ્વાદન મારા વાલા હું હંમેશા કહું કે એ અલૌકિક કરવા માટે જો ભગવાન તો જેમ રેડિયો હોય ને, રેડિયો ચાલુ જ હોય, આપણે ફ્રીક્વન્સી સેટ કરવી પડે તો એ સંભળાય. એવું નથી કે આપણે ફ્રીક્વન્સી સેટ કરીએ ત્યારે જ એ ચાલુ થાય. એ તો ચાલુ જ હોય 24 કલાક. આપણે એની રેન્જમાં જવું પડે ને, ફ્રીક્વન્સી સેટ કરવી પડે, ત્યારે આપણને એ સંભળાવા લાગે. ઘણાય કહે કે પ્રભુ બોલતા નથી, પ્રભુ દર્શન નથી દેતા. હું એમ કહું છું પ્રભુ દર્શન દે છે, પ્રભુ બોલે છે, બિરાજે જ છે. મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી સામે બિરાજે છે, બોલે છે, દર્શન દે છે, સ્પર્શ કરે છે. પણ તમે એ ફ્રીક્વન્સીમાં નથી, તમે હજી રેન્જમાં નથી આવ્યા, એ ફ્રીક્વન્સી સેટ નથી કરી, ટ્યુનિંગ નથી કર્યું મારા વાલા. એક નાના એવા મોબાઈલને ખોલવા માટે પાસવર્ડ જરૂરી છે. પાસવર્ડ વગર તો મોબાઈલ નથી ખુલતો. અહીંયા તો અલૌકિક જે સ્વાદ છે, અલૌકિક જે અનુભૂતિ છે એને ખોલવાની છે. તો એ ફ્રીક્વન્સી સેટ કેમ થાય? એનો પાસવર્ડ છે વલ્લભની વાણી. એ વલ્લભની વાણી જીવનમાં હશે ને તો એ ફ્રીક્વન્સી સેટ થશે ને એ અલૌકિકતાનો સ્વાદ આપણી ઇન્દ્રિયો એ અલૌકિક રસને માણી શકશે, એ સેવાને માણી શકશે. એ વાત સમજો. વલ્લભ વાણીને જાણશો તો સેવા કથાને માણશો. એ વાતને સતત આપણે સમજવાની છે કે ભગવદીયનો ધર્મ
એ સેવા છે, એના અર્થરૂપ એ પ્રભુ છે અને એનાથી એને અલૌકિક કામ પ્રાપ્ત થાય છે. એ અલૌકિક કામની પૂર્તિ પણ અલૌકિક અર્થથી થાય છે. તો એક ભગવદીયની તો કામના એ જ છે કે સતત સન્મુખતા રહીએ, સતત દર્શન પ્રાપ્ત થતા રહે. આવતી એકાદશીમાં આપણે જે મોક્ષ પુષ્ટિ માર્ગીય મોક્ષ પુરુષાર્થને આપણે સમજશું અને વૃત્રાસુર ચતુશ્લોકી ગ્રંથ આવતી એકાદશીના સત્સંગમાં આપણે યથામતી શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજીની કૃપાથી સમજશું અને ત્યાર પછી નવા ગ્રંથમાં આપણે પ્રવેશ કરશું. બસ મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની એવી કૃપા, એવી કરુણા અહર્નિશ આપણા સર્વ પર વરસતી રહે કે આપણો આ સત્સંગ અવિરત ચાલતો રહે. આમાં ક્યારેય કોઈ ખંડિત ના થાય. અખંડ આ સત્સંગ, જેમ દયારામભાઈ કહે કે અનન્ય સેવા અખંડ સત્સંગ રે મનોહર માગું. બસ એ આપણી પ્રાર્થના રહે, એ કામના રહે કે આ સત્સંગ આપણો સતત ચાલુ રહે વલ્લભની કૃપાથી. આવતી એકાદશીના વૃત્રાસુર ચતુશ્લોકીનો અંતિમ શ્લોક ચતુર્થ પુરુષાર્થ મોક્ષો કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, એને આપણે જોશું. કામો હરિદિદ્રક સૈવ શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે એ કામના તો હરિના દર્શનની જ હંમેશા હોય. સકલ ઇન્દ્રિયો પ્રભુના એ અલૌકિક રસમાં લિપ્ત થાય એ જ વૈષ્ણવની હંમેશા કામના હોય. શ્રી વલ્લભ વિઠ્ઠલની કૃપા આપણા સર્વ પર વરસે અને આપણી પણ કામના એવી અલૌકિક થાય, મન અલૌકિક થાય અને સતત એ દાસત્વનું ભાન આપણામાં જાગૃત રહે એવી કૃપા કરુણા સદા સર્વદા આપણા પર વરસાવે એટલી વિનંતી કરી આજના એકાદશી સત્સંગને આપણે વિરામ આપશું. આશ્રયનું પદ ગાન કરી અને આજનો એકાદશી સત્સંગ આપણે વિરામ કરીએ. ફરી આવતી એકાદશીને વૃત્રાસુર ચતુશ્લોકીનો જે શેષ અંતિમ શ્લોક રહ્યો છે એના દ્વારા વૈષ્ણવી મોક્ષ પુરુષાર્થને આપણે સમજીશું. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બેન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं या कली में, जासु होत निवेरो, सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણન કેરો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ પ્યારે કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વાલા વૈષ્ણવોને આજના મહાદાન એકાદશીના ઉત્સવની અને આવનાર શ્રી ગોપીનાથજી શ્રી બાલકૃષ્ણજીના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ દઈ આજના ક્રમને વિરામ આપીએ.